સોનાના ભાવમાં તેજી થઈ રહી છે। રાજકોટની વાત કરીએ તો અહીંયા સોનાનો ભાવ 1,03,200 સુધી પહોંચ્યો છે। 22 કેરેટ સોનાનો ભાવ 87,300 રૂપિયા છે। એકલ દોકલ વ્યક્તિઓ ખરીદી કરી રહ્યા છે। અમેરિકા અન્ય દેશોમાં ટેરિફ લગાવવાને કારણે ભાવમાં વધારો થયો છે। અત્યારે ખાસ કરીને જોવા જાય તો છેલ્લા જે 8 દિવસનું માહોલ છે એમાં જ તમે જુઓ તો 1 લાખ રૂપિયાનો ભાવ તો ગઈકાલે ક્રોસ થઈ ગયો હતો। આજે 1,02,000 ઉપર ક્રોસ થઈ ગયો છે। હવે આ રીતે જે ભાવ વધારો અત્યારે આવી રહ્યો છે, જે ભૂતકાળમાં ક્યારેય પણ આ પ્રકારની સિચ્યુએશન જોયેલી નહોતી। હવે આ માર્કેટ કઈ દિશામાં જાય તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ એક વાત ક્લિયર છે કે આ પરિસ્થિતિ જો રહે તો ગ્રાહકો માટે અને વેપારીઓ માટે બંને માટે ખૂબ મોટી મુશ્કેલી થઈ શકે એવી પરિસ્થિતિ છે અત્યારે। હવે ભાવ તો વધી ગયા છે સોનાના। ફરજિયાત લેવું પડે તો જ લઈ એવું હા, એવી પરિસ્થિતિ થઈ ગઈ છે અમારે। બજેટમાં પણ અસર પડે આની પારિવારિક હા, બજેટમાં અસર પડે છે। અસર તો બહુ પડે છે। જેમ કે હમણાં જ તમે જુઓ તો 2 અઠવાડિયાની અંદર 87,000માંથી અત્યારે 1 લાખની આસપાસ પહોંચી ગયું છે। તો પહેલે બહુ એવી ઘણી જગ્યાએ કહેતા હતા કે 55,000 થઈ જવાનું છે, ઘણી લોકોએ અફવા ઉડાવીને હવે 1 લાખની પાર થઈ ગયું છે। વ્યવહારિક રીતે જરૂરિયાત હોય તો જ ખરીદી કરવી પોસાય એમ છે। હા, એટલે હમણાં તો રેટ બહુ હાઈ જ છે, એટલે જો કોઈ ફ્રેશ બાઇંગ માટે તો બહુ વિચારવું પડે એમ છે। અસર તો પડતી જ હોય। હા, પણ જે પેલા વધારે લેતા એની જગ્યાએ થોડુંક ઓછું લેવાનું, કે ભાઈ માનો કે 2 તોલા લેતા હોય તો એની જગ્યાએ એમ થાય કે ભાઈ 1 તોલું લઈ, વધારે તો નહીં એમ।